કરણ પેલા ભાઈએ કીધું હતું આપણાને કે આ બાજુ હશે પણ આ બાજુ નહીં. એક કામ કરો, નોકરી કરીને જતા આવીએ. હેડો લેડો એ કરો. તમને ખબર જ લખો છો કોમ કરો ને આગળ આગળ આગળ. હા આગળ કોમ કરો. તમને ખબર લખા 1-1.5 કલાક થી આપણે હોગીએ મળ્યો નહીં. તને ખબર નહીં પડતી હે? આધી રાતનું જેટલું દસી થવું પડે તારા હિસાબે. મારી વાત એનો ખોટું લાગી જવાનું. સારું રૂવીસ નહીં હવે શી બાજુ કામ કરે બતાય. સારું એ લે લે ઉભા રહી જાઓ. હવે તમે મારું દિમાગ જુઓ. 2 કલાકથી મને ગોડો કરી નાખ્યો. લખો લખો થઈ ગયો. લખો હોય કામ કરો. ઉભા રહો. મેં એના ભાઈબંધને બોલાવીને આવું અંદરથી. બરાબર. હું એ જોવું હવે આ કરણ જેવું દિમાગ વાપરે. 3-4 વાર ખટકાઈ ગયો ને લખો ના મળે ને પછી કરણની વાત. લખો હે કે નહીં? લખો તો બીજા ગોડાઉન ને. એમના ભાઈને જોડે વાત કરી લો ને તમે. અરે એમના ભાઈ રાજુભાઈ. બોલો રાજુભાઈ. લખો હે લખો તો બીજા ગોડાઉન ને કામ કરો. એવું હે તો કેમ તમે અહીંયા અમે તો નાઇટ શિફ્ટમાં હોય. એવું એમ તો કેમ તમે નાઇટ શિફ્ટમાં આવો ને પેલું લખો નહીં આવતું રાતનું નહીં આવતું? ના એ રાતે નહીં આવતી, એ દાડે જ આવે લખો. કેમ? લખો એમ કહેતો હતો કે મારો મોટો ભાઈ છે ને બધું કામ કરાવે. વાસણ કપડાં કચરા પોતું બધું કામ કરાવે મારા જોડે. એવું કીધું. હા. ને લખાનો પગાર કેટલો હે? 10,000 રૂપિયા. 10,000 પગાર હે? હા. તારો મન તો 6,000 જ પગાર કે બીજું કોઈ કામ હશે ને હું તને કહ્યું જાઓ તાર મોડું થતું. કરણ આ લખાવ તો ડેરિંગ નીકળ્યો યાર. મારા જોડે તું ડેરિંગ કરી. પણ મને એ કે હાલ તું આમ ખટકાઈને ગયો શું કર્યું શું પોદું પાડીને આવ્યો તું? એટલી જાણકારી તો લઈને આવ્યો ને હું હોય. એ જાણકારી તું આલી પેલો ભાઈ બહાર આવ્યો. તું તો માર ખાઈ દાવનો મારા હાથની. આવો બહુ થઈ ગયો. બહુ કંટાળ્યો. સાચું કહું હવે હું. તમે હે ને લખાના મોટા પે એટલે મારા હાથની ઉપર તો. હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. મારી ઉંમર થઈ ગઈ યાર એટલે. ચારના માર 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 કરો. હું તને તમે ખવડાવ્યું મને ખાવા બીજું? તને હું મારો નાનો ભાઈ સમજુ તો પછી ચારના હું બોલતો નહીં એટલે બોલા માર 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 માર. આ મારી ભૂલ થઈ ગઈ. મેં લખાણ નોકરી રખાયો એટલે. ભાઈ આ કશો હતો નહીં મારો ભાઈ. અને આરો એને ગોડાઉન બીજા કોઈ ગોડાઉન નું કીધું પેલા ભાઈ ત્યાં જતા હવે લખાણ કીધું કે 10,000 પગાર તો મને 6,000 પગાર છે માલે. એ આપણે નક્કી કરશો ને તારા હોમ મેન ટોટે વાગો તું જો ખાલી. તમે દરેક વખતે મને ગુનામાં ગાળગાળ કરો. 2 કલાકથી માર માર કરો. બધું સહન કર્યું તો ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હા મને તારી નજરમાં લખો દેખાય એટલે એટલે તને મારું નકર ના મારું તને. એ થયું એ લખાણ ગોગી દઈશું. ઓલા ગોડાવાને જવું પડશે હો ને. ઓલા ભાઈએ કીધું હવે કે 10,000 આ તો કદાચ 14,000 પગાર હતો એ દઈ. મારો બા 2 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખે. ભાઈ તો ગયા તો એ તો ભાઈ ગોડો હતો. એવું છે? હા તો ભાઈ તો હવે અમે તમને જે કીધું એ રિવરફ્રન્ટમાં છે. રિવરફ્રન્ટ પાક્કું હશે ને? હા પાક્કું. લેડે તો કરણ જો તારા કેવા પ્રમાણે રિવરફ્રન્ટમાં તો આવી ગયા બરાબર. હવે ના મળે તો ગયેલો જ છે. પણ અમુક એક સાચી વાત કહું. હા અમારી એક ચોર જગ્યાએ અહીંયા રિવરફ્રન્ટમાં હા દરેક મને લખો એને ખાવાનું લઈ લે ને અહીંયા ખવડાવો મને. ડેડ બધા થાય ને ડેડ ત્યાં જઈએ. જો કરણ હા
તું કે જગ્યા ઉપર આપણે જઈએ ને કદાચ એ જગ્યા ઉપર નહીં હોય ને હા. તો હવે તો હું પોલીસ કેસ કરીશ. ના ના રાજુભાઈ પોલીસ કેસ ના કરતા છે હું એકલો ઘરમાં કમાવાવાળો હું તું તો 4 જણ કહેતો હતો ને 4 જણા ખાલી ખાવાવાળા હે એવું છે? હા હા તો તું જે જગ્યાએ હતી ને એ જગ્યા બધા હા આ રહી જો અમારી બેઠક સામે આ રહ્યું. હા કરણ હા તું કઈ જગ્યા લઈને આવ્યો યાર? અમારી બેઠક અહીંયા છે આ લખાણી બીક લાગે એવું આવા અંધારામાં તમે બેઠક કરો? અંધારામ મને લઈને આવે છે રાતનું લોકો આ હોટલમાં જાય હાઈફાઈ જગ્યાએ જાય ને તમે આવી તો આવા અંધારામાં તમે ગયો. 6000 પગાર 6000 માં કોણ હગરે અમને 6000 નહીં એનો 10,000 પગાર પેલો ભાઈ કઈ ગયો હે. એવું એમ તમે 4,000 રૂપિયા બે જણા વાપરે આડા આવડા જ. ના પણ રાજુભાઈ સાચું કહો ને સોગન રોજીની સોગન હું કીધું કે રૂપિયો વાપર્યો ને ઉપરથી મેં લાખાના વપરાયા છે તો ભાઈ હવે તું એ દુઃખ ભરી કહાની કે તો એ મારે તો પલ્લે જ પડતું નહીં કે શું કરું. પણ હવે લાખો મળે તો ખબર પડે આપણે હે? હા હવે લાખો મળે તો સારી વાત છે હો. કઈ જગ્યાએ તમે બેઠક હતી? હારી ને હારી જો હારી અહીંયા બેઠા છે અહીંયા અમે બેઠા બે છે ને આ રીતે બેઠા હું આમ બેઠા હું તો લાખો હોય બેઠો માજુ કરે એક વાત કહું, હા તને કોઈ દેખાય હે? કોઈ દેખાતું તો નહીં. તો હું ગોળો દેખાવું તને? હે હું ગોળો દેખાવું તને? બસ હો રાજુભાઈ સાચું કહો હવે મારો દિમાગ છટક છે ને તો હું જતો રહીશ ઘરે હવે સાચું તારું કહું. દિમાગ છટકાય હા. કેમ કે તું મને ગોળો સમજે. એક તો કેમ કે તને આવી બધી જગ્યા છોડીને તું આવામાં લઈને આવ્યો જોતો ખરી. તું આમ જગ્યા કશું જ નહીં અહીંયા કે રાતે કોઈ બી હેડે ને તોય બીવાય બરાબર. તો એવી જગ્યા ઉપર મને લઈને આવ્યો છું કે આ રાજુભાઈ ભૂલી જાય ને કંઈ બોલશી નહીં. પણ હું મારું બસ છટકેલું હવે દિમાગ બસ છે. રાજુભાઈ બસ હવે એક તો બાઈકે મારું પેટ્રોલે મારું અને મારે ખાવાની પણ તારા હિસાબે જ જીવો નહીં રહ્યો. હે? તારા હિસાબે જ જીવો. આ તો મારા હિસાબે મેં ચો ના પાડ્યું ને મારા હું હવે ખોટો હોત તો હું તમારી હંગાત આવોત હંગાત ના આવો હા. પણ તને ખબર હે કે તું નહીં આવતો તો પોલીસ કેસ થાય. હા એટલે તું બીવાઈ ના આવ્યો હે. હા સમજો? હા નકર ના આવત તું એ તો સાચી વાત છે, ના આવે. તો પણ હવે તું આવી જગ્યા ઉપર લાવીને તું મને હવે જો, અડધી રાતે લઈને વાત આવ્યો. સાંભળો, હવે તમને મને મારીને કઈ મળશે નહીં મારું હોય તો મને પૂરો મારી નાખો આલો હવે તને પથ્થર આલો. લો તને- લો લો આ લો લો મારજો. હવે મિલ લે, લો, મિલ લે, લો, મિલ લે. લો, મારજો. હવે તને હું તો મારું ભાઈ. યાર? તું પોતે જ મરેલો હોય તને હું મારું ઓકે તો હવે લખ હવે જો હવે હું જૂઠો કે લખો સાચો બરાબર હવે લખો મળે તો ખબર પડે. હવે તમારી હામું હું એની દુકાને લઈ જાય ભાઈએ શું કીધું કે 10,000 પગાર અને તમને ઘરે કેટલા હાલતો હતો પણ 6,000 જ હાલતું. હા હવે હું ખોટો એમાં કદાચ એવું તો નહીં કે બેંકમાં કદાચ ભેગા કરતો હોય ને પછી કે મારે ખબર નહીં. મોટા ભાઈને મોટું ગિફ્ટ આલું એવું તો વિચાર નતો ને. એવું બી હોય શકે. હવે એ તમને મોટું જીત ચાલતો તમારી જોડે આટલી જીત શેની કરી એક બાઇકની એ બી સાચી તો વાત ભાઈ. છે. લાખ રૂપિયાની વાત કરી તારી તો ભાઈ કદાચ આ ભેગા કરતો હોત તો એ મને કોતે જ નહીં ના કોત ને કે બાઇક લઈ આલો હા. બરાબર એ ડાયરેક્ટ લાઈન મિલ દોત હમ. પણ એ લાગે આડા આવડા વાપર્યા લેડો આગળ હજુ જો આગળ કદાચ હોત તો આપણે ભોગી નાખીએ જોઈ લઈએ હા. કદાચ હોય તો. હવે કરણ હા આપણે આવી રીતે ભેગા હશું ને હમ. ને હોકશું તો મેર નહીં પડે તું આ બાજુ હોક હા એવું કરે હું આ તમે બાજુ હા, જઉં. તમે અલગ જૂન આ બાજુ જજો. તું આ બાજુ હું આ બાજુ હા, હા, હા. લખા એ લખા લખા એ લખા 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 જોયો મારો ભાઈ લખા એ લખા 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 એ લખા અલ્યા એ લખા એ જો આવો બોલતો નહીં લાગતો લખા હવે લખો નહીં મળે તો એનો ભાઈ પોલીસ કેસ કરી નાખે તારો માથો દડાવવાનો દાડા હે ને આ લખો ચો હશે એ ચો હોગું લખા એ લખા એ કરણ હા. શું કરે લખા મૂકી એ અહીંયા નાનું બચ્ચું ધોરી હતું અહીંયા હોકે તને સલાહ મેં તો ના કરી પણ આ મને શું ખબર એ સારમાં કદાચ સુઈ ગયો તો રે તું મારો ભાઈ ખોવાઈ ગયો તું સિરિયસમાં લેતો નહીં વાત લાગે હે ને રાજુભાઈ આટલી તો સિરિયસ લો આટલું તો ગેરો બોલ્યો શું યાર તું એ કીધું કે અમારે એક અલગ જગ્યાએ ત્યાં હશે ને અહીંયા આયા અહીંયા કશું નહીં તો તું અહીંયા નાટક કરે ઓમાં હો ગયા ઓમાં હોય પણ આમાં કદાચ અંધાઈ ગયો તો આમાં કદાચ આ ઓમાં અંધાઈ એવી જગ્યા દેખાતું ને તું હવે આ જો
એ પણ એ નાનું બચ્ચું નહીં યાર, ઉંદેડું થોડી હતું ઈ રહ્યું કે તું હોગે. હા. એ તો આવડો મોટો હે તો લેડ હવે. રાજુભાઈ કદાચ હવે ઘરે આવતો રહ્યો હશે તો એ હા એ સાચી વાત, કદાચ આવી ગયો તો આપણે અહીંયા હોગી એના કરતા ઘરે આવી ગયો તો ભાઈ એના કરતા ઘરે જ મૂકી નહીં સારું? આ વાંધો નહીં, હેડો ઘેર. જો કરણ હવે ઘરે જઈએ પણ કદાચ ઘરે બી લખવો ના આવ્યો ને તો હવે તો હું પોલીસ કેસ કરીશ. હા કાઢ દેજો પોલીસ કેસ, કો વાંધો નહીં હો. રાજુભાઈ કાઢ દેજો હવે તું બરાબર? જુઓ. હા કો વાંધો નહીં, હું મારા વકીલને બોલાવીશ હો. કઈ હા, વાંધો હો નહીં. ને? હા. મારો ભાઈ ના મળે તો ગયેલો છે. એવું ટેન્શન ના, તમારા ભાઈ જેટલો મારો પગાર નહીં, 10,000 મારો 18,000 પગાર હે. કો વાંધો નહીં, હું 8,000 રૂપિયા વકીલને ખવડાવી દઈશ હો. કો એ તો વાંધો નહીં, વાત કરી લઈશું. શું થયું? શું થયું રાજુભાઈ, કેમ રડો તમે? કરણ તારા હિસાબે મારો ભાઈ ખોયો મેં. કે તો હું થયું પણ લાખો ઘર જાય છોડીને જતો રહ્યો. લખો હા કઈક બાઇક ની વાતો કરતો હતો અમને ઉભો ઉભો ગાડી. એ જોયો? હા કઈ વાત જોઈ રહ્યો? આમ અંદર જતા કોને ખબર નહીં કોને બોલતો હતો, બાઇક ના. લાવવાનું કહેતો હતો, કોને બોલતો હતો કે મને મેનુ મારી એવું કરતો હતો. ને કઈ વાત જોયો? આમ અંદર ઘરે જ જેવો લાગે. ઘરે જ લેડ. બાબા તે આટલું કીધું ને તારો આભાર. બરાબર. કરણ હું આગળ જઈને તું મારા પાસે રહે, કેમ કે લખો ને તને જોશે ને ફૂલોડે ચડશે એમ. એ બી સાચી વાત. બરાબર આમ વધારે ફોર્મમાં આવી જાય એના કરતા તું પાસે રહે, હું આગળ જઉં